ભાઈનો સંબંધ એ કોઈ સામાન્ય સંબંધ નથી. એ એક એવો અહેસાસ છે જે શબ્દોથી સમજાવી જ ન શકાય, ફક્ત અનુભવી શકાય. બાળપણથી લઈને જીવનના દરેક પડાવ સુધી સાથે હસવાનું, સાથે રડવાનું, સાથે રમવાનું, સાથે જમવાનું, સાથે ભણવાનું, સાથે ફરવાનું, બેસિકલી જીવનના બધા જ એક્સપિરિયન્સીસ સાથે ને સાથે જ લેવાના. એવો હોય છે ભાઈ ભાઈનો અતૂટ સંબંધ. પ્રણામ મિત્રો અને ભાઈઓ, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુરુવાણી. નોર્મલી લગભગ બધા જ ઘરમાં મોટા ભાઈ જે માર્ગ દર્શાવે તે માર્ગ ઉપર નાના ભાઈ ચાલતા જ હોય છે, કારણ કે મોટા ભાઈ તો પિતા સમાન હોય છે. ઇનફેક્ટ બાય ડિફોલ્ટ નાના ભાઈના ગુરુ બની જતા હોય છે. ચાલો ઠીક છે, સાંસારિક જીવનમાં આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે જોયા જ હશે. બટ સંયમ જીવનમાં આવું ભાઈ ભાઈનું અદ્ભુત કોમ્બિનેશન ખૂબ જ રેર જોવા મળશે. એમાં બી કોમ્બિનેશન એવું કે જેમાં સાંસારિક જીવનના મોટા ભાઈ સંયમ જીવનના ગુરુ છે અને નાના ભાઈ તેમના શિષ્ય. મિત્રો, ઇટ કાન્ટ ગેટ બેટર ધેન ધીસ. આનાથી વધારે પ્રેમાળ, આનાથી વધારે સ્ટ્રોંગ કે આનાથી વધારે પવિત્ર કે લવલી કે ક્લોઝ બોન્ડિંગ મેં ક્યારેય જોઈ બી નથી, સાંભળી બી નથી અને વિચારી બી નથી. આપ સૌ 100% સમજી ગયા હશો કે હું કોની વાત કરી રહ્યો છું. આપણા ગુરુદેવ પરમ પૂજ્ય પન્યાસ શ્રી મહાસેન વિજયજી મહારાજ સાહેબના સાંસારિક મોટા ભાઈ અને સંયમ જીવનના ગુરુ એટલે કે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય હર્ષિલ સેન સુરેશ્વરજી મહારાજ સાહેબને કોટી કોટી વંદન. આ માત્ર એક ભાઈ ભાઈનો સંબંધ નથી, આ એક યાત્રા છે. એક એવી યાત્રા જ્યાં એક બાજુ મોટા ભાઈ જેમને માત્ર 10 વર્ષની કોમળ એજમાં સંયમ જીવનનો મહામાર્ગ પકડ્યો હતો, અને બીજી બાજુ નાના ભાઈ જેમને થોડા વર્ષ સંસાર જોયો બટ ઇવેન્ચ્યુઅલી મોટા ભાઈના પગલે પગલે સંયમ જીવનનો માર્ગ પસંદ કરી લીધો હતો. અને અહીંયાથી શરૂ થાય છે એક અસાધારણ પરિવર્તન, જ્યાં મોટા ભાઈ માત્ર ભાઈ નથી રહેતા, ગુરુ બની જાય છે, અને નાના ભાઈ માત્ર સાથી નથી રહેતા, શિષ્ય બની જાય છે. આચાર્ય પદવી પ્રદાન મહોત્સવની પત્રિકામાં આપણા ગુરુદેવે તેઓના સાંસારિક મોટા ભાઈ અને સંયમ જીવનના ગુરુ માટે ખૂબ સુંદર લખ્યું છે. ધ્યાનથી સાંભળજો અને પોસિબલ હોય તો પત્રિકા વાંચશો બી. ગુરુદેવ કહે છે કે તમારી પાછળ હું પણ વેકેશનમાં આવતો ગયો અને અમારું ભણતર થયું અને ન જણાય તેમ આ માર્ગનું ચણતર પણ થયું, અને તેના પરિણામ સ્વરૂપે આજે સંયમિક જીવનની સીડી ચડતા સૂરીપદ મેળવવા જઈ રહ્યા છે. ત્યારે આપનું સ્મરણ અને આપના આશીર્વાદ સદૈવ વરસતા રહે તેવા ગુરુપદે રહેલા પરમ ઉપકારી, ગુણાનુકારી, સરળ નિખાલસ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય હર્ષિલ સેન સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણે વંદન. આ પંક્તિઓનું સ્મરણ કરીએ તો બી ભાવભીના થઈ જતા હોય છે. અને આ એવો ટોપિક છે જેના ઉપર હું મારા ગુરુ સમાન, મારા પિતા સમાન, મારા પોતાના મોટા ભાઈનું સ્મરણ કરીને કલાકોના કલાકો વાર્તા કરી શકું છું. બટ આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.